આપણી ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છે સિવિલ સેમેસ્ટર 4ની તમે એક્ઝામ કમ્પ્લીટ કરી અને સેમેસ્ટર 5માં તમે આવ્યા છો. ઘણા વાર હવે ટેન્શન થતું હોય કે સર અમે લાસ્ટ વર્ષમાં આવી ગયા છીએ, ઇમ્પોર્ટન્ટ યર છે અમારા માટે કે સેમેસ્ટર જો ઘણાને સેમેસ્ટર 1, 2, 3, 4માં બેકલોગ કેટલી ઘણી બધી આવી. તો હજી ઘણા મિત્રોને ડર લાગતો હોય સર કે અમે સેમેસ્ટર 5ની તૈયારી કઈ રીતે કરીએ, કે શું વાંચીએ, કે ક્યાંથી સારું મટીરિયલ મળશે તમારે સેમેસ્ટર 5માં. હવે બેકલોગ કેટી ના આવે સારી રીતે પાસ થઈ જાય. તો હવે તમારે ટેન્શન લેવાની કાંઈ પણ જરૂર છે નહીં. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ છે એ સેમેસ્ટર 5 માટેનું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે, અથવા જે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે વિડીયો એ બનાવશે અને તમને ફૂલ સપોર્ટ કરશે મિત્રો. અને સેમેસ્ટર 5 છે એ તમને સારી રીતે ક્લિયર કરી હેલ્પ કરશે. તો સૌથી પહેલાં બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે તમે સૌથી પહેલાં તો તમારા સેમેસ્ટર 5ની જે વોટ્સએપ ગ્રુપની લિંક છે મિત્રો, એમાં તમે જોઈન્ટ થઈ જાઓ સિવિલ. એની જોઈન્ટ થવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલ છે મિત્રો, તો ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. આ તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. જેટલું પણ જીટીયુ એક્ઝામનું આઈએમપી મટીરિયલ છે કે સેમેસ્ટર 5 સિવિલનું જેટલું પણ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે મિત્રો, એ સીધું વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલાં મોકલવામાં આવતું હોય છે. પછી તમારા યુટ્યુબ ચેનલ છે તો પ્લેલિસ્ટમાં પણ એડ કરી દેવામાં આવતું હોય છે. કે પ્લેલિસ્ટમાં અમે એટલા માટે બનાવીએ મિત્રો કે ઘણા મિત્રોને ગોતવામાં સરળ રહે. તમે જો યુટ્યુબમાં જઈને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તમે સર્ચ કરશો ને મિત્રો, બરાબર, પછી તમને આપણી ચેનલ જોવા મળશે. પ્લેલિસ્ટ પર ક્લિક કરશો તમે બ્રાન્ચ વાઇઝ ને સેમેસ્ટર વાઇઝ તમે પ્લેલિસ્ટ અહીંયા કે મેસી છે, ઇલેક્ટ્રિકલ છે, મેકેનિકલ છે, મેકાટ્રોનિક્સ છે કે કોમ્પ્યુટર છે, એવી રીતના આપણે સિવિલની પર બનાવી આપશે, જેથી કરીને મટીરિયલ તમારે ગોતવું હોય સહેલું રહે. સિવિલની જે સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટ હશે એમાં તમે ક્લિક કરશો એ સેમેસ્ટર 5નું તમારું જેટલું પણ અપડેટ મટીરિયલ હશે કે વિડીયો હશે જીટીયુ એક્ઝામના કે બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો, એ તમને જોવા મળશે. અને ગોતવામાં પણ સરળ રહે અને તમે જીટીયુની સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકો. એ માટે આપણે એ પર્પઝથી આપણે સિવિલ માટેની પ્લેલિસ્ટ છે સેમેસ્ટર 5ની એ બનાવતા હોઈએ છીએ મિત્રો. કેમ જીટીયુ એક્ઝામમાં આવ્યા પછી જો હવે તમે એક વસ્તુ મિત્રો વિચારો કે હવે તમે બેકલોગ કેટી ઘણા નથી આવી ને કઈ ટેન્શન નથી, એના માટે વેરી ગુડ. પણ સેમેસ્ટર 1માં ઘણા મિત્રો મહેનત કરી છે છતાંય પણ બેકલોગ કેટી આવી છે. તો હવે સેમેસ્ટર 5માં મિત્રો તમે કદાચ ધ્યાન નહીં દો ને હવે જો બેકલોગ કેટી આવશે તો સેમેસ્ટર 5ના 5 કે 6 સબ્જેક્ટ માની લ્યો ચાલો, એ તમારે વાંચવાના, તૈયારી કરવાની, સાથે ટેન્શન લેવાનું. પ્લસ હવે તમે પહેલા સેમથી લઈને ચોથા સેમમાં જે મિત્રો બેકલોગ કેટી હશે અથવા હજી આઈપી એક્ઝામ હજી પણ ડર છે, હજી આવશે, તો એ પણ તમારા સાથે વાંચવાનું મિત્રો. અને તમે 5મા સેમમાં ભોગી ગયા છો તો થોડુંક જોબના પ્લેસમેન્ટ ઉપર કોલેજમાંથી તૈયારી માટે ટાઈમ કાઢવો પડશે, બરાબર છે. કેમ કે 5ના સેમેસ્ટર માનો કે આપણે અડધું પૂરું થઈ જાય પછી પ્લેસમેન્ટ ને મોસ્ટ ઓફ કંપની છે, ઇન્ટરવ્યૂ છે, આ તે બધું ચાલુ થઈ જતું હોય છે. એમાં તમે ટાઈમ દેશો કે ભાઈ સોલ્યુશન કરશો. હવે તમે જોબ નથી કરવી, ડિગ્રી કરવી છે, તો ડિગ્રી માટે પણ એડીસી એક્ઝામની તૈયારી છે કે લાસ્ટ સેમેસ્ટર પતે કે છેલ્લા 6 મહિના તો મિત્રો તૈયારી માટે આપણે જોઈએ જ. તો એ તમે કરશો કે પછી બેકલોગ કેટી સોલ્વ કરશો. એમાં પણ જો તમારે 5મા સેમેસ્ટરના બેકલોગ મિત્રો આવી ગયા, બરાબર છે, તો પછી તમારે છઠ્ઠા સેમમાં શું કરશો? છઠ્ઠા સેમનું વાંચશો કે 5મા સેમનું સોલ્વ કરશો? અથવા ડિગ્રીમાં જવું છે તો એની તૈયારી કરશો, અથવા જોબમાં જવું તો એની તૈયારી કરશો. ઓલ ભેગું નહીં થાય. આવા ઘણા બધા મિત્રોને પ્રશ્ન ઊભા થાય છે. એના માટે જ આપણે સેમેસ્ટર 5ની સિવિલ માટેની પ્લેલિસ્ટ મિત્રો બનાવેલ છે. એના માટે વિડીયો બનાવું છું કે તમને દોસ્ત તરીકે ગાઈડ કરું છું અને સમજાવું છું કે હવે તમે ખાસ ધ્યાન રાખજો કે હવે તમારે બેકલોગ કેટી મિત્રો લાવવાની છે નહીં. કોઈ મહેનત કરવાની આપણે આપણી રીતે, ઓકે, પછી આરામથી પાસ થઈ જાય. મહેનત કરવા મિત્રો એટલે સારી રીતે સારું પરિણામ, સારું રિઝલ્ટ મળે જ. એના માટે સેમેસ્ટર 5ના સિવિલ માટે તૈયારી માટે જીટીયુ એક્ઝામના ઓલ સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ફ્રી ઓફમાં. એનું મટીરિયલ છે સ્ટડી મટીરિયલ ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજમાં બધું પ્રોવાઈડ કરવામાં આવશે. ને પ્લસ સેમેસ્ટર 5ના બીજા સિવિલના વિડીયો હશે મિત્રો, એ પણ બનાવીને તમારે સેમેસ્ટર 5ની પ્લેલિસ્ટમાં એડ કરી દેવામાં આવશે. પ્લસ તમારા વોટ્સએપ ગ્રુપ સેમેસ્ટર 5 સિવિલનું એમાં પણ સેન્ડ કરી દેવામાં આવશે. જો તમને કાંઈ પણ જાતનો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય, બરાબર, તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામમાં પૂછી લેવાનું રહેશે. જીટીયુને લગતી કાંઈ પણ ડાઉટ કે એ માટે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે, તમે જોઈન્ટ થઈ જાઓ. અથવા એમાં બધી જીટીયુને લગતી ઇમ્પોર્ટન્ટ છે, ટાઈમ ટેબલ છે, રિઝલ્ટ છે, બધી વસ્તુ છે, બરાબર, એ મોકલવામાં આવતી હોય છે વિડીયો. તો તમે સારી રીતે એમાં જઈ અને નોલેજ મેળવી શકો છો. પ્લસ તમારા સોલ્યુશન પણ મળી જાય અને અપડેટ પણ મળતી રહે. સિવિલ સેમ 5માં આપણે શું કરવાનું છે કે 4 કે 5 કે 6 સબ્જેક્ટ હોય આપણે તો સારી રીતે પાસ થઈ જવાના છે. 9 એસપીઆઈ ના આવે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે પાસિંગ તો મેળવી શકીએ ને, જેને હાર્ડ લાગતું હોય એને. બાકી છેલ્લું વર્ષ છે, મસ્ત સ્કોર કરો. આપણી ચેનલ તરફથી એકેડમી તરફથી તમને જીટીયુ એક્ઝામના ફ્રીમાં ગુજરાતી, ઇંગ્લિશ, આઈએમપી પ્રશ્ન પણ લેંગ્વેજમાં મળશે. અને પ્લસ બીજા જે વિડીયો છે એ પણ તમને મોકલવામાં આવશે. તમે તૈયારી કરતા કરતા ક્યાં અટકો છો તો અમારી યુટ્યુબ ચેનલની ટીમ અને હું રાઠોડ વિમલ તમને પૂરો સપોર્ટ કરશે મિત્રો. અને મિત્રો તરીકે ગાઈડ કરશે અને સમજાવશે ને આગળ વધવામાં ફૂલ હેલ્પ તમને કરશે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સેમેસ્ટર 5માં આપણે એટલીસ્ટ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો હવે વાયવા છે એ તમારા બહારથી સર એ પણ લેવા આવશે.
એટલે કે તમે એક વસ્તુ વિચારો કે કોલેજમાં જે વાઇવા લેતા બરાબર છે, એવી રીતના બહારથી સર છે કે બીજી કોલેજના એ વાઇવા લેવા આવતા હોય. તો આપણે એમાં પણ થોડોક ટાઈમ દેવો પડશે અને ટાઈમને એડજસ્ટ કરી બરાબર, અને વાઇવા છે, સબમિશન છે અને મિડ છે, એ પણ તમારે ક્લિયર કરવાની રહેશે. એટલા માટે સેમેસ્ટર 5 છે એમાં આપણે ફૂલ ધ્યાન દેવી પડશે અને મસ્ત એવી તૈયારી કરવી પડશે કે ભૂલથી પણ આપણે બેકલોગ કેટી ન આવે. કેમ કે એમાં નહીં આવે તો તમારા સેમ 1 માંથી લઈને 4 સુધીમાં હશે એનો પર ટાઈમ મળી જશે. તો ચાલો તમારે 1 2 માં નથી તો એવું નહીં સમજવાનું કે 5ના સેમમાં ચાલો એક મિત્ર લઈ લે. આ કોઈ આપણે એવું તો છે નહીં બોનસ કે એક ઉપર એક પ્લસ લેતા જઈએ, એવું નહીં વિચારવાનું. કેમ કે સેમ 5માં નહીં આવે તો આપણે શું થશે, તો કે સેમ 5ના સબ્જેક્ટ છે એને વાંચવા માટે મસ્ત ટાઈમ મળશે. સાથે જોબની તૈયારી કરવા માટે થોડોક ટાઈમ મળશે. પ્લેસમેન્ટની તૈયારી, ઇન્ટરવ્યુ આ તે બધું. જોબની તૈયારી કરો તો પછી આપણે કઈ રીતે બોલવું, કઈ રીતે વ્યવસ્થિત એમ તૈયાર થઈને જવું, કઈ રીતે રિઝ્યુમ બનાવવું, કઈ રીતે વાતચીત કરવી, પ્રેઝન્ટેશન આપવું, બધું તૈયારી તમે તો કરવી જ પડે. ડિગ્રીમાં જવું છે એ આપણે તમારે તૈયારી કરવી પડે. એટલા ટાઈમ જોશે. એટલે 5મું 6ઠું સેમેસ્ટર કે લાસ્ટ વર્ષ છે, છેલ્લું વર્ષ કહેવાય, લાસ્ટ યર, બરાબર છે. બેકલોગ કેટી લાવવાની નહીં. ઓકે, ઓલ વસ્તુ છે તમારા જોબના ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એની તૈયારી માટેના વિડીયો છે, ઓલ વસ્તુ છે આપણી યુટ્યુબ ચેનલની ટીમ તમને મિત્રો અને અમે બનાવતા હોઈએ છીએ તમારા માટે. તો હજી સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને ગુજરાત એનજી એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, એ એકવાર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ જીટીયુ એક્ઝામનો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કે તમારી મિડ એક્ઝામ છે કે પછી વાઇવા છે કે સબમિશન છે, કાંઈ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. અને બને એટલું મટીરિયલ છે મિત્રો તમારા સેમેસ્ટર 5ના સિવિલના હોસ્ટેલ ગ્રુપમાં મોકલવામાં આવશે. તો ફટાફટ એમાં જોઈન થઈ જાઓ, તમે દોસ્તોને પણ એડ કરી શકો છો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોમાં બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને સિવિલનો કોઈ પણ વિડીયો મિત્રો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. જે મિત્રોને સેમેસ્ટર 1 થી 4માં બેકલોગ કેટી છે એની તૈયારી માટે કરવા માટે જીટીયુ એક્ઝામ એ પણ મટીરિયલ આપણી ચેનલ એકેડમી ઉપર આપેલ છે, એ પણ જઈને તૈયારી કરી શકે છે. ઓકે, તો વિડીયોને પૂરું કરું છું મિત્રો. નેક્સ્ટ વિડીયો તમારો સિવિલનો હશે એ તમને વોટ્સએપ ગ્રુપમાં અને આપણી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં તમને એડ કરી દેવામાં આવશે. ઓકે, હવે જે પણ તમારો જે પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં પૂછી લ્યો, અથવા તો નીચે લિંક આપેલ છે, ઇન્સ્ટાગ્રામમાં, ટેલિગ્રામમાં પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, થેન્ક યુ.